અત્યારે અમારે જવાનું છે સારા, કેમ કે આજનું અમારું શેડ્યુલ ફિક્સ છે. સવારે જવાનું સારા અને પછી જવાનું છે અમારે પ્લાસ્ટિક મોગલમાં દર્શન કરવા. ચાલો મિત્રો આવી ગયા છે જ્યાં મંદિર છે ત્યાંનું છે, જોઉં તમને. ચાલો ગાઈસ નીકળીએ આપણે પ્લાસ્ટિક જવા માટે, એ પણ ચાલીને ખુલ્લા પગે. જુઓ ગાઈસ, તો મિત્રો ફાઇનલ અમે કેટલું બધું આગળ આવી ગયા છે. જય મા મોગલ. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ક્યાં? મુગલ માતાના મંદિરે પ્લાસ્ટિક. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ અને હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. આજનો વ્લોગમાં હવે સવાર પડી ગઈ છે, અમે ઉઠી ગયા છે આજે વહેલા કોઈ દિન, કેમ કે અત્યારે તો પેલા જવાનું છે રાંડલ માતાના દર્શન કરવા સારા. હા, અમારી બાઈક બે રેડી જ છે, જો અમે નીકળી ગયા છે. જુઓ આ બે ડ્રાઈવર પછવાડે 200 વાળા માણસું. ચાલો હવે નીકળે સારા જવા માટે, પેલા રાંડલમાં દર્શન કરવા. ચાલો નીકળીએ અને ત્યાં મળીએ તમને. બન્યા રહેજો, આજના વ્લોગમાં મજા આવશે તમને પણ, તમને પણ. ચાલો ગોઈંગ ટુ સા. ચાલો ગાઈસ, ચાલો. ગાઈસ પહોંચી ગયા છે અંદર, જુઓ ગાઈસ. ચાલો દર્શન કરવા જઈએ અંદર. અને પેલા આ તમારે આ બાજુ. ચાલો મિત્રો આવી ગયા છે જ્યાં મંદિર છે ત્યાંનું છે, જોઉં તમને. આની વ્યૂ તારા ભાઈ. તો ગાઈસ અમે દર્શન કરી લીધા છે ફાઇનલી, અને અત્યારે દર્શન બી કરી એનો વ્યૂ જોઈએ જ છે. અને રાંદલ માતાના દર્શન કરી અને બહુ આનંદ આવ્યો ગાઈસ અમને. આપણા કુંદનભાઈ બી સાથે જ છે આપણા. જો ભાઈ લાઈક કરો, ફોલો કરો. તો ગાઈસ અમે જવાનો અમારો કે પ્લાન હતો નહીં, પણ અમે જવાના હતા પ્લાસ્ટલી ચાલીને પણ. અને પણ આ ભરતભાઈની ફેમિલી છે ને આખી સારા આવી છે, એના સાથે સાથે અમે પણ આવ્યા છે રાંદલ માતાના દર્શન કરવા. સારા દર્શન કરીને રાંદલ માતાના, અને હવે જવાનું છે પ્લાસલી. તો આજના વ્લોગમાં તો બહુ મજા આવશે. જવાનું છે પ્લાસલી આપણે. એ બી હાલીને ચાલીને આપણે જવાનું. ગાઈસ તો મિત્રો અમે દર્શન કરી લીધે ફાઇનલી, અને અત્યારે ચા પી લે સવારના પોરમાં. ચા પીવા ભરતભાઈ ચાલીને આવે છે, ગરમા ગરમ ચા પી લઈએ. તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ. અમારા દર્શન કરી દીધા અમે બધાએ. અમારી ગાડી પણ અમારી ગાડી પણ શું કહેવાય તૈયાર થઈ ગઈ છે. જો હવે ડ્રાઈવર
નીકળીએ સીધા અત્યારે ઘરે. ઘરે જવાનું છે. પેલા ઘરે પછી ચાલીને જવાનું છે આપણે પ્રાસલી પ્રાસલી. મોગલમાન મંદિરે. તો ચાલો તમને વાત રસ્તામાં કરીએ, અહીંથી પેલા નીકળીએ કેમ કે લેટ થઈ ગયું. ચાલો 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 ભાઈ 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 બાય ચાલો મિત્રો આપણે સારા ગામને અલવિદા કહી દીધું છે. નીકળીએ ઘર બાજુ. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે ઘરે અમારા ગામમાં. જુઓ હવે પહોંચી ગયા છે ઘરે. હવે આપણે નીકળવાનું છે પ્રાસલી મોગલમાના મંદિરે દર્શન કરવા. એ પણ ચાલીને અહીંથી પ્રાચી જવાનું છે. લગભગ 3 કલાકનો રસ્તો છે. ચાલીને જવું તો 3 કલાક થશે અમારી. પણ ખુલ્લા પગે જવાના છે કઈ જો ગાઈસ ચપ્પલ નથી અમારા મહિના પગમાં. અમે 4 જણા જવાના છે. પુસ્તિકભાઈની આખી ફેમિલી છે હું ચાલીને વહી ગઈ છે. અમે જશું પસવાડે એ લોકોની. બરાબર ચાલો તારે શું કહેવાનું છે હવે બસ જાય મોગલમાન દર્શન કરવા. કમેન્ટમાં જય માં મોગલ લખી જયમાં નાખજો. મોગલ લખી નાખજો એટલે તો કમેન્ટમાં જય માં મોગલ લખી નાખજો. અમે નીકળીએ મોગલમાનું નામ દઈને ચાલીને પણ. ચાલો. પ્રાસલી ધામ ચાલો નીકળીએ. પેલા અમારા 2 ફ્રેન્ડને આવવા દે. એ લોકો થોડાક લેટ છે. એ લોકોની રાહ જોઈએ અને અહીંથી નીકળીએ. તો ચાલો ગાઈસ નીકળીએ આપણે પ્રાસલી જવા માટે. એ પણ ચાલીને ખુલ્લા પગે. અને જો આ 2 મિત્રો બાકી હતા એ પણ આવી ગયા છે. જુઓ ગાઈસ બિના ચપ્પલ પહેરે ચપ્પલ વગર જવાનું છે મોગલમાના દર્શન કરવા પ્રાસલી. ચાલો જઈએ નીકળીએ. અમે 4 જણા જ પછવાડે છે અને પૂર્તિકભાઈની આખી ફેમિલી છે એ આગળ વહી ગઈ છે. તો ચાલો નીકળીએ. અમે ચાલીને લગભગ 17 કે 20 કિલોમીટર દૂર છે ને પૂગવામાં 3 કલાક થશે અમારી. નીકળીએ ચાલો, ટાઈમ વેસ્ટ કરવો નથી. બોલો મોગલમાની જય. તો મોગલમાનું નામ લેતા જશું અને ચાલ્યા જશું. ચાલો તો ચાલો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે બાપા સીતારામના મંદિરે. જો કે અમારા મુડવરગાના રસ્તા પર આવેલું છે. ત્યાં પહોંચ્યા છે. જો સામે. જો આ મંદિર બાપા સીતારામનું. તો ચાલો મિત્રો બન્યા છે વ્લોગમાં. આપણે હજી આગળ કેટલું બધું જવાનું બાકી છે. ચાલો ગાઈસ. A few moments later. તો ગાઈસ અમે જવાના છે મોગલ માતાના મંદિરે અને અમે અત્યારે રોકાયા છે. જો માં મોગલ પાન કોલ્ડ ડ્રિંક છે, ઠંડુ પીવા. ચાલો ઠંડુ પી લઈએ. ચાલો guys, ઠંડુ પી લઈએ અને પછી નીકળીએ આગળ. ભાઈ ઠંડુ પી લઈએ હવે ભાઈ. હવા નીકળી. ચાલો ગાઈસ ઠંડુ પી લઈએ. તો મિત્રો ફાઇનલ અમે કેટલું બધું આગળ આવી ગયા છે. જય મા મોગલ. ચલો ચલો આગળ જઈએ. બહુ મજા આવે મિત્રો હાલવાની ખુલ્લા પગે. કાકડા બહુ ખૂચે છે. ચાલો આ રસ્તો છે આપણો. જવાનું છે આપણે આગળ. જય માતાજી. જય. A few moments later. તો મિત્રો અમે ફાઇનલી આવી ગયા છે જે કોડીનાના હાઈવે રસ્તા પર સાંઈ બાબાના મંદિરે. જો ગાઈસ સાંઈ ધામ સબકા માલિક એક હે. તો આવી ગયા છે ફાઇનલી અમે 4 જણા. તો ચાલો સાંઈ બાબાના દર્શન કરી લઈએ. સાંઈ ધામે પહોંચી ગયા છે અમે. આ મંદિર છે ને કોડીના હાઈવે છે ને ત્યાં આવેલું છે. તમે ક્યારેક આવજો દર્શન કરવા. ચાલો અમે દર્શન કરવા જઈએ અને તમને પણ કરાવીએ દર્શન. ચાલો સાંઈ બાબા તું હંમેશા મેરે સાથ. તો ચાલો મિત્રો સાંઈ બાબાના દર્શન કરી લીધા છે. હવે બસ જાય મોગલમાના દર્શન કરવા. ચાલો ગાઈસ. તો ચાલો મિત્રો અમે અત્યારે હાઈવે પર આવી ગયા છે. જો તો હવે જવાનું છે મોગલ માતાના મંદિરે અને રસ્તામાં દેખાઈ ગયો અમને ક્રિકેટ ગ્રાઉન્ડ.
કે આમાં અમારું રમવા જવાનું સપનું છે, ડ્રીમ છે ગાઈસ. જો સામે જ છે ગાઈસ, ગ્રાઉન્ડ દેખાઈ ગયું છે. બહુ મજા આવે આમાં રમવાની. જુઓ તમને બતાવો. આ જાઓ ગાઈસ ક્રિકેટ ગ્રાઉન્ડ. આમાં ગાઈસ રમવાની કેટલી મજા આવે. આવશે એકવાર ગાઈસ આમાં પણ રમવા. તો ચાલો હવે તો જઈએ સીધા મોગલમાના મંદિરે પ્રાસલી. ચાલો ગાઈસ તો પેલા હાઈવે પર ચડી જાય પેલા ફટાફટ. બોલ મોગલ માની જય. જય મા મોગલ. ચાલો ચાલો મિત્રો, બન્યા રહેજો વ્લોગમાં. હાલો મિત્રો, અમે ભૂકી ગયા છે અંબુજાનગર. પાછળ છે અંબુજા. તમારે જવું હોય તો આ બાજુ જવાનું. હજી અમારે બાકી છે લગભગ 8 કિલોમીટર ચાલવાનું. લગભગ 8 કિલોમીટર ચાલવામાં ખબર નથી કેટલો ટાઈમ લાગે. જોઈએ હવે ટાઈમ લાગે. જય મા મોગલ. જય મોગલ નું નામ લઈને ચાલીએ છીએ. 4 જણા જ છે ખાલી. બહુ મજા આવે છે. આવે હજી અમારા 2 માણસ છે પાછળ આવે છે. એ લોકોને બી ભેગા કરી નાખશું અમે. પાવડો બી બહુ છે. તમને અવાજ આવતો હે નહીં મારો, મને ખબર છે. કાકડા ફૂલ. બોલો જય મા મોગલ. જય મા મોગલ. હાલો હાલો મિત્રો, હાઈવે રસ્તો છે આપણો. A few moments later. તો મિત્રો અમે પૂગી ગયા પેધાવાળા. તો મિત્રો હજી અમારે 5 કિલોમીટર બાકી છે. 6 કિલોમીટર ચાલીને જવાનું. ગૂગલ એમ કે 1 કલાક થાય તમારી. અમે 1 કલાક થવા નહીં દે, અડધી કલાકમાં પૂગી જાઉં. એટલે મેં સ્પીડ આપવાના છે અત્યારે. જલ્દીથી ભાગીએ, પૂગીએ જલ્દી મોગલમાના મંદિરે. તો પ્રેમથી બોલો મોગલ માત કી જય. ચાલો ચાલો. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે પેધાવાળા ખોડિયાર માતાજીના મંદિરે. અને અમારી જસ્ટ સામે જ છે. ખોડિયાર માતાનું મંદિર જોઉં બતાવું તમને. તો મિત્રો તમે દૂરથી જ દર્શન કરી લ્યો અને અમે પણ દર્શન કરી લઈએ. જય ખોડિયાર. જય ખોડિયાર. બોલ ખોડિયાર માત કી. જય. ચાલો મિત્રો હવે ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છે. હવે જસ્ટ 5 કિલોમીટર બાકી છે. જલ્દીથી નીકળીએ. ચાલો ચાલો મિત્રો, બોલ મોગલ માત કી જય. A few moments later. તો ગાઈસ અમે થોડુંક જ દૂર છે મોગલમાના મંદિરથી, લગભગ 2 કિલોમીટર. થોડુંક જ ચાલવાનું છે. તમે પહોંચી જશું મોગલમાના મંદિરે. અને અમે પણ દર્શન કરશું ને તમને પણ કરાવશું. ભાઈ બહુ મજા આવી પણ આવી ગઈ ને થાકી પણ ગયા ખાલી હાલીને ચપ્પલ વગરના. ખાલી પગમાં કાકડા પૂછે એ બહુ. શું મળશે ભાઈ? પગમાં કાકડા બહુ પૂછે છે. ખુલ્લા પગે છે ને એટલે. ચાલો કે થોડુંક જ બાકી છે. વ્લોગમાં બની રહેજો. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આ 2 કિલોમીટર નો બોર્ડ આવેલો જ છે. જઈએ ને સીધા તમને મળીએ મોગલમાના મંદિરે પહોંચીને. હવે રસ્તામાં કાંઈ વ્લોગ ન શૂટ કરવો, પેલા જલ્દીથી પહોંચી જઈએ. ચાલો. A few moments later. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ક્યાં? મોગલ માતાના મંદિરે પ્રાસલી. જો તમને ગેટ બતાવ્યો. વરસાદ પણ આવી ગયો. તમે ફાઇનલી અમે પહોંચ્યા ને વરસાદ આવ્યો. થોડાક ભીંગાઈ પણ ગયા. તમને ગેટ બતાવ્યું. હાલો હવે દર્શન કરવા જાય. ચાલો ચાલો મિત્રો દર્શન કરવા જઈએ આપણે.
ગામની તમને પણ કરાયો અને પ્રસાદી લઈને પ્રસાદી આપી દે થોડીક મારી પ્રતિકભાઈ મને આવો બાય. તો બાકી કોણ કોણ છે જી? ખબર નહીં અમને આપણે તો ગાઈસ જો અમે બે જણા હાલીને આવ્યો તો ઉકેલા છે ને આપણે ભીંગાઈ કઈ નહીં ગાઈસ, અડધામાં હાલીને આવ્યા ને અડધામાં રિક્ષામાં ચડી ગયા. તમારે ભેગા ઉતરે તમને રસ્તામાં આડે આવી ગયો તો પછી ગાઈસ અમે હાલીને આવ્યા એ પણ ચપ્પલ વગર ના જો તમે તો બે રિક્ષામાં આવ્યા. ગાઈસ આ બે જે રિક્ષામાં આવ્યા કોણ છે? આ બે જે રિક્ષામાં આવ્યા અમે હાલીને આવ્યા એટલે મેં ભીંજાઈ ગયા. તો ચાલો મિત્રો, હવે મોગલમાં દર્શન કરી લીધા, આ પ્રસાદી લઈ લઈએ. જવું મિત્રો વાગવામાં લગભગ 4 વાગ્યા છે. અમે લેટ થઈ ગયા હતા ચાલીને આવવામાં, પણ બહાર તો અમે પ્રસાદી અમને આપી, બહુ મજા આવી ગઈ. ખાલી 4 જ જણા છે, પ્રસાદી લઈ લઈએ. અને વરસાદ પણ બરાબર બહુ જ પડે, દર્શન પણ કરી લીધા, બહુ મજા આવી ગઈ. ચાલો પહેલાં પ્રસાદી લઈ લે પછી વાત કરીએ તમને. ચાલો મિત્રો, પ્રસાદી બી લઈ લીધી. હવે પ્રસાદી લઈ આવી ચા પીવા. થોડી વાર બેસા થોડી વાર બિરસા માતાજીના મંદિરે, પછી અહીંયા છે ચા પીવા. ચાલો હવે આપણે ચાય પી લઈએ. ચા પીવા. તો મિત્રો તમે મોગલમાના મંદિર આવો ને ચા પીજો અને પ્રસાદી પણ લેજો. જોવાની પ્રસાદી પણ છે, હું લઈ લઉં. તો ગાઈસ અમે દર્શન કરી લીધા છે ફાઇનલી. ચા બા પીધી તો પ્રસાદી લઈ લીધી અને મોગલમાના દર્શન કરીને એટલું આનંદ આવ્યું ગાઈસ, બહુ મજા આવી ગઈ દર્શન કરીને મોગલમાના. એટલું દિલને આનંદ આવ્યું ને કે વાત પૂછો મત. અમે બહુ મજા આવી ગઈ. તમે ચાલીને આવવામાં એની ખુશી પણ અમને બહુ જ છે, વાત પૂછો એટલી ખુશી છે. આ બેકગ્રાઉન્ડમાં અવાજ એને તો ઇગ્નોર કરજો. કરજો. ચાલો તો આપણે નીકળીએ. જાઓ. તો ચાલો મિત્રો હવે નીકળીએ મંદિરેથી. મંદિરની બારોબાર તો નીકળી ગયા છે. હવે રિક્ષાની વાર થઈ, રિક્ષા આવે એટલે રિક્ષામાં બેસીને નીકળીએ ઘરે. તો બહુ મજા આવી ગઈ. તમને મજા આવી ગઈ ને ચાલીને બહુ આવીને? મજા આવી ચાલીને એકવાર આવજો અહીંયા પ્રાસલી. બહુ મજા અને ભાઈ તું મજા આવી. તું તો રિક્ષામાં આવ્યો. રિક્ષામાં આવ્યો ને મજા આવી તને. અડધે તો ચાલી ગયું છે ને 5 ચાલીને આવું અને મોગલમાના દર્શન કરીને શું આનંદ આવ્યો ગાઈસ, મજા આવી. મજા આવી ગયો. મજા આવી ગઈ. આમ પણ દિલથી મજા આવી. મજા તો આવે જ ને મોગલમાના મંદિર આવે તો. તમે ભાઈ ક્યારેક આવો, બહુ મજા આવશે તમને. પ્રસાદી લઈ લીધી એટલે. A few moments later. તો મિત્રો ફાઇનલ અમે પહોંચી ગયા છે અમારા ઘરે. અને મોગલમાં ચાલીને ગયા અને પહોંચી દર્શન કર્યા. તો બહુ મજા આવી ગઈ મિત્રો. આજે ફર્સ્ટ ટાઈમ અમે એક્સપિરિયન્સ કર્યો ચાલીને, પણ પગ ચપ્પલ વગરના. તો પગમાં કેટલી બધી શું કહેવાય કાકડી બી બહુ ખૂજતી હતી, પણ અલગ જ મજા આવી અમને. અને મોગલ માતાની મંદિરની બાજુમાં પહોંચ્યા અને ત્યાં વરસાદ આવી ગયો. એટલે બહુ મજા આવી ગઈ અમને. એટલું ખુશી થઈ ને કે વાત પૂછો માં તમે. અને વિડીયો જોઈને તમને મજા આવી હશે આઈ હોપ. અને લગભગ અમારા પગને રિપેરિંગ થવામાં 2 દિવસ થાય. તો બસ આજના વ્લોગમાં એટલું જ. ને આવા નવા આપણા ચેનલ પર વ્લોગ આવતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ નીચે કરી નાખજો. તો બસ આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો આપણે બધા મળીએ બીજા વ્લોગમાં. તો બાય એન્ડ લવ યુ ગાઈસ. જય શ્રી રામ. Yeah.